નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રિડક્શન પોટેન્શિયલ કોને કહેવાય, ઓક્સિડેશન પોટેન્શિયલ કોને કહેવાય, કોષ પોટેન્શિયલ કોને કહેવાય અને ત્યાર પછી સંદર્ભ વિદ્યુતધ્રુવ એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ વિશે વાત કરીશું. તો પહેલાં જોઈએ કે કોઈપણ કોષનું રિડક્શન પોટેન્શિયલ કોને કહેવાય. કોષનું નહીં પણ અહીંયા અર્ધકોષનું કહેશું. રિડક્શન પોટેન્શિયલ વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મેળવવાની અથવા તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતાને તે વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ કહેવાય. જ્યારે કોઈ વિદ્યુત ધ્રુવ અને એનું દ્રાવણ સાથેનો કોન્ટેક્ટ એટલે અર્ધકોષ થયો, શું થશે? અર્ધકોષ. તો એ અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ થશે અથવા તો વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ થશે. કહેવાનો મતલબ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા. સાપેક્ષ તીવ્રતા એટલા માટે શબ્દ વાપર્યો છે કે કોઈ પણ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેટલી છે એ તમે એકલા નક્કી ના કરી શકાય, નિરપેક્ષ રીતે ના માપી શકાય, કોઈ બીજા વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં માપાય છે. એટલે સાપેક્ષ તીવ્રતા અહીંયા શબ્દ વાપર્યો છે. રિડક્શન પોટેન્શિયલની સામાન્ય સંજ્ઞા તમે આ રીતે લખી શકો. કોઈ અર્ધકોષ હોય અને પ્રમાણ સ્થિતિમાં હોય તો અહીંયા 0 તરીકે દર્શાવેલું હોય. પોટેન્શિયલ માટે આ છે એ શબ્દ વપરાય છે. અને રિડક્શન પોટેન્શિયલની સામાન્ય સંજ્ઞા થશે એમ, જેની ઓક્સિડેશન અવસ્થા +n હોય તો m+n માંથી m બને. એટલે +n ઓક્સિડેશન અવસ્થામાંથી રિડ્યુસ્ડ અવસ્થા m મળે તો આ રીતે રિડક્શન પોટેન્શિયલ દર્શાવી શકાય. બીજું આપણે ઉદાહરણ લઈએ ઝીંક ધાતુ માટે. તો ઝીંકનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આ રીતે દર્શાવી શકીએ Zn+2 માંથી Zn. કોપર માટે દર્શાવવું હોય તો કોપરનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ થશે Cu+2 માંથી Cu. એટલે +2 ઓક્સિડેશન અવસ્થામાંથી Cu મળે છે, +2 ઓક્સિડેશન અવસ્થામાંથી Zn મળે છે. તો આને આપણે રિડક્શન પોટેન્શિયલ કહીએ. એ જ રીતે ઓક્સિડેશન પોટેન્શિયલ વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા. અહીંયા પણ સાપેક્ષ શબ્દ વપરાય છે કારણ કે કોઈ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની કેટલી વૃત્તિ છે એ તમે નિરપેક્ષ રીતે ના માપી શકાય, પણ બીજા વિદ્યુત ધ્રુવની સરખામણીમાં સાપેક્ષમાં માપી શકાય છે, એટલે સાપેક્ષ તીવ્રતાને. તો એ વિદ્યુત ધ્રુવ શું કહીશું આપણે? ઓક્સિડેશન પોટેન્શિયલ કહીશું. ઓક્સિડેશન પોટેન્શિયલની સામાન્ય સંજ્ઞા થશે પ્રમાણિત અર્ધકોષ હોય તો m ધાતુમાંથી m+n ઓક્સિડેશન અવસ્થા, એટલે m માંથી m+n મળે તો એને ઓક્સિડેશન પોટેન્શિયલ કહીશું આપણે. જે રીતે ઝીંક માટે લખવું હોય તો Zn માંથી Zn+2 મળે તો ઝીંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ કહીશું આપણે. અને કોપર માટે લખવું હોય તો Cu માંથી Cu+2 તો કોપરનો ઓક્સિડેશન પોટેન્શિયલ થશે. કોઈ પણ વિદ્યુત ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે કે કોઈ એક વિદ્યુત ધ્રુવ લીધો તેનું કહીશું આપણે એક અર્ધકોષ કહેવાય, બીજો વિદ્યુત ધ્રુવ હોય તો બીજો અર્ધકોષ કહેવાય. અને બે અર્ધકોષને આપણે જોડી દઈએ, બે અર્ધકોષને જોડી દઈએ તો સંપૂર્ણ કોષ મળે. એક અર્ધકોષ, બીજો અર્ધકોષ, બંને અર્ધકોષમાં હશે વિદ્યુત ધ્રુવ હશે. આ બંને અર્ધકોષને તમે તાર વડે, કોપરના તાર વડે જોડી દો તો શું થઈ જશે? સંપૂર્ણ કોષ મળશે. તો સંપૂર્ણ કોષનો પોટેન્શિયલ એટલે એને કોષ પોટેન્શિયલ કહેવાય. તો કોષ પોટેન્શિયલ કોને કહેશું? તો કે બે વિદ્યુત ધ્રુવો, આ બે વિદ્યુત ધ્રુવ એટલે કે બે અર્ધકોષ, બે અર્ધકોષને જોડેલા હોય ત્યારે કોષ મળે. તો બે વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિના તફાવતને, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિના તફાવત કોને કહેશું? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ એટલે કે વિદ્યુત ધ્રુવનું રિડક્શન પોટેન્શિયલ, એનો તફાવત એટલે કે બે વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલના તફાવતને કોષનો કોષ પોટેન્શિયલ કહેવાય. અહીંયા આપણે પ્રમાણિત કોષ હોય તો પ્રમાણિત કોષ માટે એ પ્રમાણિત
જે પોટેન્શિયલ માટે વપરાય છે, અને કોષ માટે શબ્દ વપરાય છે સેલ, એટલે કોષનો કોષ પોટેન્શિયલ થયો. પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ બરાબર બે વિદ્યુત ધ્રુવનો અથવા તો બે અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલનો તફાવત. એટલે કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, અહીંયા રિડક્શન પોટેન્શિયલ લેવાનો છે આપણે. કોનું લેશું તો કે કેથોડનું. કેથોડ, રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ, જે અર્ધકોષ કેથોડ તરીકે વર્તતો હોય એનું રિડક્શન પોટેન્શિયલ, માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ, જે અર્ધકોષ એનોડ તરીકે વર્તતો હોય એનું રિડક્શન પોટેન્શિયલ. તો બે રિડક્શન પોટેન્શિયલના, બે અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલના તફાવતને કોષનો કોષ પોટેન્શિયલ કહેવાય, જેને EMF વડે પણ દર્શાવાય છે. EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જેને કહેશું આપણે વિદ્યુત ચાલક બળ. કોષ પોટેન્શિયલ કોને કહેશું? બે અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલના તફાવતને કોષ પોટેન્શિયલ કહેવાય. તફાવત કરી દઈશું તો કે કેથોડનું રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનું રિડક્શન પોટેન્શિયલ. આપણે કોઈ કોષની સંજ્ઞા દર્શાવેલી હોય તો સંજ્ઞા આ રીતે દર્શાવેલી હશે: E પ્રમાણિત સેલ રિડક્શન પોટેન્શિયલ. કેથોડ હંમેશા જમણી બાજુ દર્શાવેલો હોય એટલે જમણી બાજુ રાઈટ સાઈડ, માઇનસ એનોડ છે એ ડાબી બાજુ દર્શાવેલો હોય, રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ લેફ્ટ સાઈડ, એટલે કે જમણી બાજુ માઇનસ ડાબી બાજુ. કારણ કે જમણી બાજુ છે એ કેથોડ દર્શાવેલો હશે અને ડાબી બાજુ છે એ એનોડ દર્શાવેલો હશે. તો આ રીતે કોઈ પણ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ નક્કી કરી શકાય, જેને EMF પણ કહે છે. અને કોષનો કોષ પોટેન્શિયલ નક્કી કરવા માટેના સાધનને શું કહે છે? પોટેન્શિયોમીટર કહે છે. આ સાધન વડે કોષનો કોષ પોટેન્શિયલ માપી શકાય. યાદ રાખવાનું, કોષ પોટેન્શિયલ માટે હંમેશા આપણે રિડક્શન પોટેન્શિયલનો ઉપયોગ કરીએ છીએ, ઓક્સિડેશન પોટેન્શિયલનો ક્યાંય ઉપયોગ કરતા નથી. પરંતુ ઘણીવાર તમને એક્ઝામમાં ઓક્સિડેશન પોટેન્શિયલ આપી દીધેલું હોય તો સૂત્ર તમારે ઉલટાઈ નાખવાનું થશે. સૂત્ર આ રીતે લખી શકાય: E સેલ બરાબર ઓક્સિડેશન પોટેન્શિયલ કીધો હોય, ઓક્સિડેશન પોટેન્શિયલ તો એનોડ માઇનસ E પ્રમાણિત સેલ ઓક્સિડેશન પોટેન્શિયલ કેથોડ. તો ઓક્સિડેશન પોટેન્શિયલ કીધો હોય તો એનોડ માઇનસ કેથોડ કરશું. આ એટલું યાદ રાખશું, બરાબર છે. જનરલી આપણે આનો ઉપયોગ નથી કરતા, ક્યાંય આવતો નથી, પરંતુ આપણે કોષનો પોટેન્શિયલ માપવા માટે હંમેશા યાદ રાખશું રિડક્શન પોટેન્શિયલનો ઉપયોગ કરીએ છીએ. જો ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યું હોય તો તમારે આ રીતે લખવું પડે. ઓક્સિડેશન પોટેન્શિયલ કઈ રીતે ખબર પડશે? તો સૂત્ર ઉપરથી આ રીતે આપેલું છે કે આ રીતે આપેલું છે. M પ્લસ Nમાંથી M આપેલું હોય તો રિડક્શન પોટેન્શિયલ, અને Mમાંથી M પ્લસ N આપેલું હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલ થશે. અહીંયા આપણે વાત કરીએ અહીંયા ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા. તો કોઈ પણ અર્ધકોષનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કઈ રીતે માપી શકાય? કારણ કે નિરપેક્ષ તો માપી શકતા નથી, તો એનામાં આપણે સંદર્ભ ધ્રુવની જરૂર પડે, જેની સાપેક્ષમાં બીજા અર્ધકોષનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય માપી શકાય. તો અહીંયા આપણે એવો સંદર્ભ ધ્રુવની વાત કરીએ, જે સંદર્ભ ધ્રુવ તરીકે આપણે અહીંયા પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરીએ છીએ. તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, જેને સંદર્ભ ધ્રુવ પણ કહે છે. કારણ કે આની સાપેક્ષમાં, આના સંદર્ભમાં બીજા વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય માપી શકાય. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એની રચનામાં
1 મોલર સાંદ્રતા ધરાવતું એસિડનું દ્રાવણ લેવામાં આવે છે। આ દ્રાવણની સાંદ્રતા કેટલી હશે? 1 મોલર H+ આયન ધરાવતું દ્રાવણ એટલે કે એસિડનું દ્રાવણ છે। 1 મોલર H+ ધરાવતું એસિડનું દ્રાવણ છે, અથવા તો 1 મોલર HCl લઈ લઈએ આપણે। 1 મોલર HCl। આ દ્રાવણની અંદર પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી લેવામાં આવે છે, જેને પ્લેટિનમના તાર સાથે જોડીને એક બંધ નળીમાં, જે નળી એક છેડેથી બંધ હોય એવી નળીમાં લેવામાં આવે છે, અને આ પ્લેટિનમને તારને સંપર્ક માટે ઉપર મર્ક્યુરી ભરેલો હોય। પ્લેટિનમના તાર સાથે સંપર્ક સાથે શું જરૂર છે? મર્ક્યુરી। અને બહારથી જોડાણ માટે કોપરનો તાર લગાવી દીધેલો હોય છે, તાંબાનો તાર। આ કાચની નળીમાં, જે એક છેડેથી બંધ છે, કાચની નળીમાં ઉપરથી 1 બાર દબાણે હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે। 1 બાર દબાણે હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે, તો આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચના થાય, જેમાં પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલ પ્લેટિનમની પટ્ટી, એના ઉપર પ્લેટિનમનો તાર, દ્રાવણને સંપર્ક મળી રહે એટલે મર્ક્યુરી સાથે જોડાણ કરેલું છે, અને ઉપર આ અર્ધકોષને બીજા અર્ધકોષ સાથે જોડવા માટે તાર આપેલો છે। અને આ કાચની નળી જે એક છેડેથી બંધ છે, ત્યાં ઉપરથી 1 બાર દબાણે હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે। તો આ અર્ધકોષને હવે જ્યારે બીજા અર્ધકોષ સાથે તાર સાથે જોડી અને બીજા અર્ધકોષ સાથે જોડી દેવામાં આવે, આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને બીજા અર્ધકોષ સાથે જોડી દેવામાં આવે ત્યારે આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ઉપર કાં તો ઓક્સિડેશન પ્રક્રિયા થશે અને કાં તો રિડક્શન પ્રક્રિયા થશે। જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ વર્તે, તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના પ્લેટિનમની પટ્ટી ઉપર આ પ્રમાણે પ્રક્રિયા થાય છે। 1H2 માંથી H+ ઇલેક્ટ્રોન ઓક્સિડેશન પ્રક્રિયા થશે। જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ બીજા વિદ્યુત ધ્રુવ સાથે જોડવામાં આવે અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે, તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન પ્રક્રિયા થશે। અને જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે, જ્યારે બીજા કોષ સાથે જોડવામાં આવે ત્યારે, તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પર રિડક્શન પ્રક્રિયા થશે। હાઇડ્રોજન વિદ્યુત ઉપર રિડક્શન પ્રક્રિયા થશે। એનો મતલબ કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે અને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની પણ વૃત્તિ ધરાવે છે, પરંતુ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને દરેક તાપમાને, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માટે દરેક તાપમાને એનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે એ 0 સ્વીકારવામાં આવેલું છે। એટલે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માટે, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માટે એનું રિડક્શન પોટેન્શિયલ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપણે દર્શાવવું હોય હાઇડ્રોજન માટે, તો H+ માંથી H2 મળે છે વાયુ સ્વરૂપે, અને આ મૂલ્ય છે એ 0 વોલ્ટ સ્વીકારેલું છે। 0 વોલ્ટ સ્વીકારેલું છે। એટલે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવે છે, પરંતુ એની આ વૃત્તિની તીવ્રતા છે એ 0 સ્વીકારી લીધી। એટલે આની તમે 0 સ્વીકારી લેશો હાઇડ્રોજનની, તો એની સાપેક્ષમાં તમે બીજા વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા નક્કી કરી શકો। તો અમે કઈ રીતે બીજા વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની સાપેક્ષ તીવ્રતા નક્કી કરીએ છીએ એની વાત કરીએ। માનો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, આપણે આ વિદ્યુત ધ્રુવને અર્ધકોષને
આ રીતે દર્શાવી શકીએ પ્લેટિનમ H2 વાયુ H પ્લસ એક્વિયસ 1 મોલર. તો આ એક અર્ધકોષ થયો અને અર્ધકોષને આપણે આ રીતે દર્શાવેલો છે જે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ છે. આ એક અર્ધકોષ થયો. હવે આ અર્ધકોષને બીજા કોપરના અર્ધકોષ સાથે જોડીએ અને ઝીંકના અર્ધકોષ સાથે જોડીએ ત્યારે કઈ વિદ્યુત રાશિની પ્રક્રિયા થાય છે એની વાત કરીએ અને એ અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કઈ રીતે માપી શકાય એની વાત કરીએ. તો આ અર્ધકોષને આપણે માનો કે બીજો અર્ધકોષ છે કોપર. આ કોપરની પટ્ટી અને આ કોપર સલ્ફેટનું દ્રાવણ CuSO4 નું દ્રાવણ છે એની સાથે જોડી દીધો છે. તો બે અર્ધકોષ જોડી દીધા એટલે શું થશે? સંપૂર્ણ કોષ થશે. સંપૂર્ણ કોષ આ રીતે લખી શકાય PT H2 વાયુ H પ્લસ એક્વિયસ 1 મોલર અને એક સાર સેતુથી આપણે જોડી દીધા આ બંનેને Cu+2 એક્વિયસ Cu. આ કોષ છે. આ કોષ બનાવીને બે અર્ધકોષને જોડી દીધા અને કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ E પ્રમાણિત સેલ બરાબર E પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઇનસ E પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એનોડ. કેથોડ માઇનસ એનોડ. તો અહીં કેથોડ તરીકે શું છે આપણે? કોપરનો. તો કોપરનો રિડક્શન પોટેન્શિયલ Cu+2 માંથી Cu માઇનસ હાઇડ્રોજન રિડક્શન પોટેન્શિયલ H પ્લસ માંથી 1/2 H2 વાયુ. તો અહીંયા જ્યારે આ કોષ જોડીને એનું પોટેન્શિયલ માપવામાં આવે ત્યારે પોટેન્શિયોમીટર સાધન વડે ત્યારે આ કોષનું પોટેન્શિયલ મળે છે. કોષ પોટેન્શિયલ 0.34 વોલ્ટ બરાબર શું થશે? E પ્રમાણિત Cu+2 માંથી Cu માઇનસ E પ્રમાણિત H પ્લસ માંથી 1/2 H2 વાયુ. પરંતુ અહીંયા પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપણે 0 સ્વીકારેલું છે એટલે આ મૂલ્ય છે 0. E પ્રમાણિત Cu+2 માંથી Cu માઇનસ 0. તો તમને જે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય મળે છે એ કોપરનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય મળશે. માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કોપરનું Cu+2 માંથી Cu બરાબર 0.34 વોલ્ટ. 0.34 વોલ્ટ થશે. એનો મતલબ કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવની સાપેક્ષમાં આપણે કોપરનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય મેળવી શક્યા કારણ કે હાઇડ્રોજનનું આપણે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય 0 સ્વીકારેલું છે. એ જ વસ્તુ અમે ઝીંક માટે લઈએ. અહીં કોપરની જગ્યાએ ઝીંકનો વિદ્યુતધ્રુવ જોડી દઈએ. ઝીંકનો વિદ્યુતધ્રુવ જોડી દઈએ બરાબર છે. તો આવો થશે પ્લેટિનમ H2 વાયુ H પ્લસ એક્વિયસ 1 મોલર સાર સેતુ Zn+2 એક્વિયસ Zn. આ કોષનો કોષ પોટેન્શિયલ બરાબર રિડક્શન પોટેન્શિયલ કેથોડ. અહીં આપણે કોષ આ રીતે દર્શાવે છે તો કેથોડ તરીકે આ ભાગ આવે છે. રિડક્શન પોટેન્શિયલ કેથોડ એટલે કે Zn+2 માંથી Zn માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. આ બાજુ છે એ એનોડ તરીકે ગણાય. ડાબી બાજુ H પ્લસ 1/2 H2 વાયુ. આ કોષનો પોટેન્શિયલ માપવામાં આવ્યો તો -0.76 મળે છે બરાબર એ પ્રમાણિત Zn+2 માંથી Zn માઇનસ આનું તો હાઇડ્રોજન માટે 0 છે માટે રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત Zn+2 માંથી Zn બરાબર
-0.76 થશે। એનો મતલબ કે જે કોષનો પોટેન્શિયલ છે એ ઋણ મળે છે, કોષનો પોટેન્શિયલ ઋણ મળે છે। એનો મતલબ કે આપણે જેને કેથોડ તરીકે લીધો છે, એની ખરેખર ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ તો હાઇડ્રોજન કરતાં પણ ઓછી છે। હાઇડ્રોજનને આપણે 0 સ્વીકારીએ છીએ, ત્યારે ઝીંકને તો એની કરતાં પણ ઓછી છે, માઇનસમાં છે। તો આપણે જેને કેથોડ તરીકે લીધો છે એ ખરેખર શું છે? એનોડ હશે, અને જેને આપણે એનોડ તરીકે લીધો છે એ ખરેખર છે કેથોડ। તો જ તે આપને કોષ પોટેન્શિયલ મૂલ્ય ઋણ મળે। તો અહીંયા આના ઉપર તમે કહી શકો કે ઝીંકની રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે એ હાઇડ્રોજન કરતાં પણ ઓછું છે। તો જેની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હાઇડ્રોજન કરતાં પણ ઓછી હોય તો એનું શું થશે? ઓક્સિડેશન થશે, અને હાઇડ્રોજનનું થશે રિડક્શન। એટલે આ કોષ છે તમારે ઉલટાવીને લખવો પડે, એટલે કે ઝીંકવાળો જે અર્ધકોષ છે એ કેથોડ થશે, એ એનોડ થશે, અને હાઇડ્રોજનવાળો અર્ધકોષ છે એ કેથોડ થશે। જ્યારે અહીંયા આ કોપર અને હાઇડ્રોજનની સરખામણી કરીએ તો કોપરનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય 0 કરતાં વધારે છે, એટલે જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધારે હોય એ કેથોડ તરીકે વર્તે, અને જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું હોય, હાઇડ્રોજનનું છે 0, એ એનોડ તરીકે વર્તશે। હવે તમને આ બે અર્ધકોષ આપી દીધેલા હોય, ઝીંકનો અર્ધકોષ અને કોપરનો અર્ધકોષ, અને બંનેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપી દીધેલા હોય, તો એના પરથી તમે કહી શકો કે કોષનો કોષ પોટેન્શિયલ કેટલો હશે, અને કયો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તશે અને કયો વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તશે। તો બંને જોઈએ આપણે, તમને બંનેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપી દઉં છું, બરાબર છે। માનો કે ઝીંકનો અર્ધકોષ છે, એનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે Zn+2 માંથી Zn બરાબર -0.76 વોલ્ટ, અને કોપરનો અર્ધકોષ છે એનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે Cu+2 માંથી Cu બરાબર +0.34 વોલ્ટ। જો બે અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આપી દીધેલા હોય અને બંને અર્ધકોષને જોડવાનું કે, તો તમે કહી શકો કે જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હશે એનું રિડક્શન થશે, અને રિડક્શન થાય એ છેડો કેથોડ તરીકે વર્તશે, અને જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું હશે એનું ઓક્સિડેશન થશે, અને ઓક્સિડેશનવાળો ભાગ એનોડ તરીકે વર્તશે। તો અમે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કોનું વધારે છે? કોપરનું। તો કોપરનો અર્ધકોષ છે એ કેથોડ તરીકે વર્તે, અને ઝીંકનો અર્ધકોષ છે એ એનોડ તરીકે વર્તશે। તો આ રીતે લખી શકીએ Zn+2 aqueous ક્ષાર સેતુ, Cu+2 aqueous Cu, એટલે આ છેડો કોપર વાળો છેડો છે એ કેથોડ તરીકે વર્તશે, ઝીંકવાળો અર્ધકોષ છે એ એનોડ તરીકે વર્તશે। અને આ કોષનો તમારે પ્રમાણિત કોષ પોટેન્શિયલ મેળવવું હોય એ પ્રમાણિત સેલ બરાબર કેથોડ માઇનસ એનોડ, ડાબી બાજુ જમણી બાજુ માઇનસ ડાબી બાજુ, Cu+2 Cu માઇનસ એ પ્રમાણિત Zn+2 માંથી Zn, બંનેનું મૂલ્ય આપણી પાસે છે 0.34 માઇનસ -0.76, તો આ મૂલ્ય મળશે 1.1 વોલ્ટ। આ કોષ આપણે ગેલ્વેનિક કોષની વાત કરી હતી, ડેનિયલ કોષ જે પહેલા પીરિયડમાં વાત કરી હતી, જેનો કોષનો કોષ પોટેન્શિયલ 1.1 વોલ્ટ મળે છે, જે પ્રમાણિત કોષ પોટેન્શિયલ થશે, બરાબર છે। તો અહીંયા તમને પાછળના કોષ્ટકમાં કેટલાક પરમાણુના અથવા ધાતુ આયનના વિદ્યુત ધ્રુવ માટેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપ્યા છે, જેમાં હાઇડ્રોજનનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય 0 લીધેલું છે, જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હાઇડ્રોજન કરતાં વધારે હોય, જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય હાઇડ્રોજન કરતાં વધારે હશે, એનો મતલબ કે એનું ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હશે, એને પ્રબળ ઓક્સિડેશન કરતાં કહેશું। તમે જોશો કે ઉપર સૌથી ઉપર ફ્લોરિન છે, ફ્લોરિનનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે, તો ફ્લોરિન છે એ પ્રબળ ઓક્સિડેશન કરતાં થશે, કારણ કે એનું રિડક્શન ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે છે। અને જે રીતે નીચે જશો
એમ રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઘટતું જાય છે અને માઇનસમાં આવતું જશે. અને સૌથી નીચે જુઓ તો લિથિયમ ધાતુ આપેલી છે અને લિથિયમ રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય સૌથી ઓછું છે. એનો મતલબ કે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ સૌથી ઓછી છે. બરાબર છે, એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી છે. એનો મતલબ કે સહેલાઈથી ઇલેક્ટ્રોન આપે છે. તો લિથિયમ છે એ પ્રબળ રિડક્શન કરતા કહેશું. જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું એ પ્રબળ રિડક્શન કરતા, અને જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય સૌથી વધારે એ પ્રબળ ઓક્સિડેશન કરતા થશે. કારણ કે જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધારે હશે એ ઇલેક્ટ્રોન મેળવી લેશે એટલે બીજાનું ઓક્સિડેશન થશે એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા થશે. જ્યારે જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય સૌથી ઓછું છે એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ સૌથી ઓછી છે તો એ પ્રબળ રિડક્શન કરતા થશે. ખ્યાલ આવી ગયો? અહીંયા રાખીએ, ત્યાર પછી આપણે નળ સમીકરણની વાત કરીશું.